તો અમદાવાદના પંચવટી વિસ્તારની વાત કરીએ, જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદ વરસતાની સાથે જ પંચવટીના ચારેય કોર વિસ્તારમાં રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। થોડા જ વરસાદમાં પંચવટી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તાઓ પાણી થયા છે। પાણી ભરાતા મુશ્કેલી લોકો વેઠી રહ્યા છે। જ્યારે વરસાદ આવે ને મુશ્કેલી વેઠવાનો વારો અમદાવાદ વાસીઓને આવે છે, કારણ કે એક પણ રસ્તો એવો નથી કે જ્યાં પાણી ન ભરાતું હોય। કોઈ પણ વિસ્તાર લઈ લો, પૂર્વ વિસ્તાર હોય કે પછી પશ્ચિમ વિસ્તાર હોય, તમામ જગ્યાએ તમામ રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે। અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે જામ્યો, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે લોકો જે છે તેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઠેર ઠેર સર્જાઈ છે। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે પંચવટી 4 રસ્તાના દ્રશ્યો છે કે જ્યાં એક તરફનો માર્ગ છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ઢીંચણસમા પાણી જે છે તે ભરાઈ ગયા છે। જાણે કે અહીંથી નદી પસાર થતી હોય તે પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ છે। સામાન્ય રીતે આ પ્રકારે રોડ જે છે તે ગ્રામીણ વિસ્તારમાં પાણીમાં ગરકાવ થતા હોય છે, પરંતુ કહેવાતા સ્માર્ટ સિટીમાં આ પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ છે ને તેના કારણે ભારે ટ્રાફિક જામ છે તે આ વિસ્તારમાં સર્જાય છે અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવા તો હતા કે શહેરમાં કોઈ પણ જગ્યાએ આ હદે પાણી ભરાવાની સમસ્યા નહીં થાય, પરંતુ ઠેર ઠેર 4 રસ્તે આ જ પ્રકારની સ્થિતિ જણાઈ રહી છે। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદનો પંચવટી વિસ્તાર હોય, શ્યામલ વિસ્તાર હોય, ચાણક્યપુરી વિસ્તાર હોય, કોઈ પણ વિસ્તારના નામ લઈ લો, તમામ જગ્યાએ આ જ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે।